i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકામાં દુર્ઘટના, ફાર્મ હાઉસમાં વીજ કરંટ લાગતા 12 વર્ષની બાળકીનું કરુણ મોત। સમગ્ર વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા નાવખલ ગામના સીમ વિસ્તારમાં ખેતરની ફરતે લગાવેલી સટકા મશીનની વાડમાંથી વીજ કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। ભોગ બનનાર 11 વર્ષની માસૂમ બાળકી ખેતરમાં ઊભા પાકની જંગલી પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે લોખંડના તારની વાડ બનાવી તેમાં ઝટકા મશીન દ્વારા વીજ કરંટ છોડવામાં આવ્યો હતો। રમતમાં અથવા અજાણતા આ બાળકી વાડના સંપર્કમાં આવી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। આંકલાવ તાલુકાના નવાખલ કિંગલોડ રોડ ઉપર આવેલ તુલસી ફાર્મ હાઉસમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તુલસી ફાર્મ હાઉસમાં સટકા મશીન જેના સંપર્કમાં આવતા નવાખલ પે સેન્ટર શાળા પીએમ શ્રી ગુજરાતી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી 12 વર્ષની માસૂમ બાળકી ભાવનાબેન ગોવિંદભાઈ ઠાકોરનું આજે સવારે વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને ફરી એકવાર ગેરકાયદેસર વીજ ફેન્સિંગના ખતરા સામે ચેતવણી આપી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા આવી જોખમી પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।